સુરતમાં સુમૂલની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત સુમૂલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે। કિલો પેટે 115 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। સુરત સુમૂલ ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી છે। પશુપાલકો માટે થઈ ધન વર્ષા તાપી મંડળમાં 385 કરોડ રૂપિયા જમા થશે। 2023-24ના વર્ષનું વાર્ષિક ટર્નઓવર 6333 કરોડ છે। સુમૂલની ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવામાં દૂધના પ્લાન્ટ કાર્યરત છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમૂલ ડેરી। સુમૂલ ડેરીની આજે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી। સુમૂલ ડેરી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે। આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે 115 રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે। આને કારણે લગભગ 385 કરોડ રૂપિયા પશુપાલકોને મંત્રી મારફત 4 જૂન પછી ચૂકવવાના છે। અને ખાસ કરીને 2 ગામોથી શરૂઆત થયેલી આ સુમૂલ ડેરી આજે તમે જોવો તો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે। આ વર્ષે સુમૂલનું ટર્નઓવર 6333 કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ 18% જેટલો વધાર્યું છે, ઐતિહાસિક છે। અને ખાસ કરીને જે રીતે 115 રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે અને ખાસ કરીને આદરણીય માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સફળ વહીવટને કારણે આજે 385 કરોડ રૂપિયા 4 જૂને મંદિરોમાં